નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। થાનગઢથી ચોટીલા 10 કિલોમીટર રસ્તાનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ભાજપના ગ્રુપ દ્વારા કાર્યક્રમ ફેલ કરવાનો પ્રયત્ન અસફળ રહ્યાની ચર્ચાએ જોર પકડ્યું। થાનગઢથી ચોટીલા જવાનો માર્ગ ઘણા સમયથી બિસ્માર્યો। અનેકવાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સુધી રજૂઆત કર્યા પછી 10 કિલોમીટરના રોડ માટે 7.5 કરોડ મંજૂર કરવામાં આવતા આ રોડનું ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। થાનગઢના જાગૃત નાગરિકોમાં ચર્ચા ચાલી રહી છે કે આગામી ટૂંક સમયમાં થાનગઢ નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, એટલા માટે ખાતમુહૂર્ત કરી પ્રજાને ભાજપ તરફ આકર્ષિત કરવાના પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે થાનગઢની ધીરજ ખોટી રહી છે। રેલવે ઓવરબ્રિજ માટે 2 થી 3 વાર ગ્રાન્ટ વધારાઈ છતાં કામ ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે। ત્યાં થાનગઢમાં 200 કરતાં વધારે સિરામિક યુનિટ આવેલા છે। સમગ્ર ભારત દેશ અને વિશ્વમાં સિરામિક આઇટમની નિકાસ કરવામાં આવે છે। હજારો રૂપિયાના જીએસટી ભરવા છતાં સરકાર રોડ રસ્તા સીધી સુવિધા આપવામાં ઊણી ઉતરી રહી હોય તેવું ઉદ્યોગકારોને લાગી રહ્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। થાનગઢની ચારે બાજુ રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોતી ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિજયભાઈ ભગત, લીલાબેન ડોડિયા, જીતુભાઈ પૂજાર અને સાથે રાખી અનેકવાર મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી। ત્યારે તેમની રજૂઆતને લઈને થાનચોટીલા 10 કિલોમીટરના રોડ માટે 10 કરોડ મંજૂર કરવામાં આવતા તેના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતે તે માટે સિરામિક ઉદ્યોગ પ્રમુખ સુરેશભાઈ સોમપુરા, કીર્તિભાઈ મારુ, પ્રભુદાસ પ્રજાપતિને ખાસ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રોડનું કામ સારી ગુણવત્તાવાળું અને ટકાઉ થાય તે માટે સારા કોન્ટ્રાક્ટરને કામ ઉપર રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે થાનગઢ શહેરમાં ચાલી રહી ચર્ચા મુજબ થાનગઢ ભાજપમાં 2 ગ્રુપ હોવાથી સારા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ દ્વારા જાહેરમાં જણાવવામાં આવ્યું હતું કે થાનગઢ ભાજપના કાર્યકરોએ વાદ વિવાદ ભૂલી સંગઠન મજબૂત કરવા સાથે એક થઈ અને આગામી ચૂંટણીમાં કામે લગા જણાવ્યું હતું। ત્યારે આગામી ચૂંટણીમાં થાનગઢમાં કેટલું ડેમેજ કંટ્રોલ થાય તે જોવું રહ્યું। ત્યારે આજના કાર્યક્રમમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કાનભાઈ ભગત, વિજયભાઈ ભગત, લીલાબેન સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા।